નમસ્કાર. ચાલો આજે આપણે 21 જાન્યુઆરી 2026ના એવા મહત્વપૂર્ણ કરંટ અફેર્સને સમજીએ જે પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ જ કામ લાગશે. આપણો અભિગમ એવો રહેશે કે દરેક મુદ્દાને એવી રીતે સમજીએ કે લાંબા સમય સુધી યાદ રહે અને પરીક્ષામાં સારા માર્ક્સ લાવવામાં મદદ કરે. તો ચાલો શરૂ કરીએ. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં રાષ્ટ્રીય સ્તરના મહત્વપૂર્ણ સમાચાર, પછી અર્થતંત્ર અને બિઝનેસ જગતની વાતો, કેટલીક મહત્વની નિમણૂકો, રાજ્યોના મુખ્ય સમાચારો અને છેલ્લે રમતગમતની દુનિયા પર એક નજર કરીશું. તો ચાલો શરૂઆત કરીએ રાષ્ટ્રીય સ્તરના મુખ્ય સમાચારોથી. અહીં આપણે 4 એવી ઘટનાઓ જોઈશું જેમાંથી પરીક્ષામાં પ્રશ્ન બનવાની પૂરેપૂરી શક્યતા છે. સૌથી પહેલો મુદ્દો છે એપીડાનું ઓર્ગેનિક કોન્ક્લેવ. એપીડા એટલે કે એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી. એમણે ગુવાહાટીમાં એક મોટી બાયર સેલર મીટનું આયોજન કર્યું. આનો હેતુ શું હતો? તો કે આસામ અને સમગ્ર નોર્થ ઇસ્ટમાંથી ઓર્ગેનિક ઉત્પાદનોની નિકાસને વેગ આપવાનો. હવે પરીક્ષા માટે શું યાદ રાખવાનું? 2 વસ્તુઓ. એક તો આયોજક સંસ્થા એપીડા અને બીજો સ્થળ ગુવાહાટી. આવા પ્રશ્નો ઘણીવાર જોડકા સ્વરૂપે પૂછાતા હોય છે, એટલે આ ખાસ ધ્યાનમાં રાખજો. હવે આગળ વધીએ વન સ્ટેશન વન પ્રોડક્ટ યોજના પર, જેને ટૂંકમાં OSOP પણ કહેવાય છે. જો આ યોજના ભારતીય રેલવે દ્વારા ચલાવવામાં આવી રહી છે. એનો મુખ્ય આઈડિયા એ છે કે સ્થાનિક કારીગરોને તેમના ઉત્પાદનો વેચવા માટે રેલવે સ્ટેશનો પર એક પ્લેટફોર્મ મળી રહે. અહીંયા એક વાત પર ખાસ ફોકસ કરજો. આ OSOP યોજના ભારતીય રેલવેની છે. પરીક્ષામાં કન્ફ્યુઝ કરવા માટે MSME મંત્રાલય કે પછી સાંસ્કૃતિક મંત્રાલય જેવા વિકલ્પો આપી શકે છે, પણ સાચો જવાબ છે ભારતીય રેલવે. વિજ્ઞાન અને ટેકનોલોજીની દુનિયામાંથી ખૂબ જ રસપ્રદ સમાચાર છે. બેંગલુરુની એક સ્ટાર્ટઅપ કંપની જેનું નામ છે સોલ, એણે દુનિયાનું પહેલું ડિજિટલ લાઈફ વોલ્ટ બનાવ્યું છે. આ શું છે? તો એક એવી જગ્યા છે જ્યાં કોઈ પણ વ્યક્તિ પોતાની નાણાકીય સંપત્તિ, દસ્તાવેજો અને અંતિમ ઈચ્છાઓને પણ સુરક્ષિત રીતે સાચવી શકે છે. તો આ હતા રાષ્ટ્રીય સમાચાર. ચાલો હવે આગળ વધીએ અને અર્થતંત્ર અને બિઝનેસ જગતના 2 મહત્વપૂર્ણ અપડેટ્સ પર નજર કરીએ. અર્થતંત્રમાં પહેલો મોટો સમાચાર છે ભારતની ઊર્જા સુરક્ષાને લઈને. ભારતની HPCL અને UAEની ADNOC ગેસ કંપની વચ્ચે એક બહુ મોટો કરાર થયો છે. આ 10 વર્ષનો કરાર છે અને એ લિક્વિફાઈડ નેચરલ ગેસ એટલે કે LNGના સપ્લાય માટે છે. હવે જુઓ, આ ડીલના જે આંકડા છે ને એ પરીક્ષા માટે સુપર ઇમ્પોર્ટન્ટ છે. કરારનો સમયગાળો 10 વર્ષ, વાર્ષિક સપ્લાય 0.5 મિલિયન ટન LNG અને કયા 2 દેશો વચ્ચે? ભારત અને UAE. આ 3 મુદ્દામાંથી કોઈ પણ એક પરથી સીધો MCQ બની શકે છે. અને હવે એક જબરદસ્ત આંકડો. નાણાકીય વર્ષ 2025માં ભારતની ઇલેક્ટ્રોનિક્સની નિકાસ $47 બિલિયન ઐતિહાસિક સ્તરે પહોંચી ગઈ છે. આ એક બહુ મોટી સિદ્ધિ છે. તો સવાલ એ થાય કે આટલો મોટો ઉછાળો આવ્યો ક્યાંથી? તો એની પાછળ મુખ્ય કારણ છે સરકારની PLLI એટલે કે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ યોજના. ખાસ કરીને સ્માર્ટફોનનું યોગદાન આમાં લગભગ $30 બિલિયન છે અને આની સાથે જ ઇલેક્ટ્રોનિક્સ હવે દેશની 3જી સૌથી મોટી એક્સપોર્ટ કેટેગરી બની ગઈ છે. ઓકે, તો હવે વાત કરીએ કેટલીક મહત્વપૂર્ણ નિમણૂકોની જે હાલમાં ચર્ચામાં રહી છે. પહેલી નિમણૂક છે ડૉક્ટર સુધીર કુમાર પટનાયકની. તેમણે સીડલિંગ ગલાહ નામના એક AI પ્લેટફોર્મના સલાહકાર બોર્ડના પ્રથમ સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ ઉદ્યોગ અને સંશોધનને જોડવા માટે જાણીતા છે. કોર્પોરેટ જગતની વાત કરીએ તો જાણીતી બ્રાન્ડ રેમન્ડ લાઇફસ્ટાઇલે પોતાના નવા CEO તરીકે સાંકી ઘોષની નિમણૂક કરી છે, જેમની પાસે FMCG અને ટેક્સટાઇલ ક્ષેત્રનો બહોળો અનુભવ છે. ચાલો હવે આપણે રાજ્યોના કેટલાક મોટા સમાચારો તરફ નજર કરીએ. એક બહુ મોટો પ્રોજેક્ટ આંધ્રપ્રદેશમાં આવી રહ્યો છે. કેમોવોલ્ટ્સ ગ્લોબલ નામની કંપની ત્યાં 2500 કરોડ રૂપિયાના રોકાણથી લિથિયમ આયન સેલ બનાવવાની એક ગીગા ફેક્ટરી સ્થાપશે. આ ભારતના ઇલેક્ટ્રિક વ્હીકલ મિશન માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. હવે દક્ષિણમાંથી સીધા ઉત્તરમાં જઈએ તો પંજાબે પણ ગ્રીન એનર્જીમાં એક મોટી છલાંગ લગાવી છે. ત્યાં 34 મેગાવોટનો દેશનો સૌથી મોટો સોલાર કેપ્ટિવ ઓપન એક્સેસ પ્રોજેક્ટ શરૂ થયો છે.
આ પ્રોજેક્ટની ખાસ વાત એ છે કે એનાથી દર વર્ષે લગભગ 67,000 ટન કાર્બન ઉત્સર્જન ઘટશે. આ પંજાબના પર્યાવરણીય લક્ષ્યો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે. અને હવે અંતમાં ચાલો જઈએ રમતગમતના મેદાનમાં અને જોઈએ એક મહત્વપૂર્ણ ઇવેન્ટ. આ વર્ષે 6ઠ્ઠી ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનું આયોજન થયું છે ખૂબ જ સુંદર જગ્યાએ, લેહ, લદ્દાખમાં. આનાથી લદ્દાખ વિન્ટર સ્પોર્ટ્સના એક મોટા હબ તરીકે ઉભરી રહ્યું છે. આ વખતે તો પહેલીવાર ઓલિમ્પિક ફિગર સ્કેટિંગનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. તો ચાલો આજના મુખ્ય મુદ્દાઓ પર એક ઝડપી નજર કરી લઈએ. OSOP યોજના, યાદ રાખજો, ભારતીય રેલવેની છે. ઇલેક્ટ્રોનિક્સ નિકાસનો આંકડો છે $47 બિલિયન. HPCL ADNO ડીલ UAE સાથે થઈ છે. અને છેલ્લે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનું સ્થળ હતું લેહ, લદ્દાખ. આ બધા મુદ્દાઓમાંથી MCQ પ્રશ્નો બનવાની પૂરી શક્યતા છે. એટલે રિવિઝન બરાબર કરજો. અને જતાં જતાં એક સવાલ વિચારવા માટે છોડી જાઉં છું. આપણે આજે જે ચર્ચા કરી એમાંથી કયો મુદ્દો આવનારા દાયકામાં ભારતની ઊર્જા સુરક્ષા માટે સૌથી વધુ નિર્ણાયક સાબિત થઈ શકે છે? વિચારજો.